પૂર્ણ સમાચાર યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ખૂબ જ મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે એટલો મોટો હુમલો તેમના દ્વારા કરવામાં આવશે કે જે ક્યારેય નહીં જોવામાં આવ્યું હોય। મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર એટલે સ્થિતિ વધુ વણસે તેવા એંધાણ હાલ જોવા મળી રહ્યા છે। ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે તે ખૂબ જ મોટો હુમલો કરવામાં આવશે જે ક્યારેય નહીં જોવામાં આવ્યો હોય, એટલે કહી શકાય કે હાલમાં પરિસ્થિતિ વધુ વણસે તેવા પૂરેપૂરા એંધાણ છે। આ મહાયુદ્ધની વચ્ચે સૌથી મોટા સમાચાર યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન, એવો હુમલો કરીશું જે પહેલા નહીં જોયો હોય। ટ્રમ્પનું આ નિવેદન ખૂબ જ સૂચક છે મહાયુદ્ધની વચ્ચે આ મોટા સમાચાર, કારણ કે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન છે તેના દ્વારા કહી શકાય કે આવનારા સમયમાં આ યુદ્ધ છે તે વધુ ગંભીર પરિસ્થિતિમાં થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના હાલ જોવા મળી રહી છે। તો મહાયુદ્ધની વચ્ચે યુએસનું હંમેશા કહી શકાય કે ખૂબ જ મોટું રોલ હોય છે અને હાલમાં જે પ્રકારથી ટ્રમ્પનું નિવેદન મહાયુદ્ધની વચ્ચે સામે આવી રહ્યું છે એવો હુમલો કરીશું જે પહેલા ક્યારેય નહીં જોયો હોય તેવું ટ્રમ્પ કહી રહ્યા છે। એક ગંભીર સુરક્ષા ઘટનામાં કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની આત્મઘાતી ડ્રોન હુમલો થયો છે। ઈરાને મર્યાદા ઓળંગી નાગરિક એરપોર્ટ પર હુમલાથી ગલ્ફમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેના કારણે કુવૈતમાં હાઈ જાહેર કરી દેવાયું છે। પ્રાથમિક અહેવાલો અનુસાર ડ્રોન હુમલો ટર્મિનલ 1 વિસ્તારમાં થયો હતો અને તેમાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા છે। ભારે નુકસાન પણ નોંધાયું છે। ગલ્ફના આકાશમાં ઉડતી તમામ એરલાઇન્સ માટે જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે। આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ડ્રોન હુમલા બાદ પરિસ્થિતિ વધુ વણસી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કુવૈતમાં જે નાગરિક એરપોર્ટ છે તેને યુદ્ધનું નિશાન બનાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગલ્ફ વિસ્તારમાં હવે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ડ્રોન હુમલા બાદ ક્ષેત્રમાં તણાવ જે છે તે ચરમસીમાએ છે, કારણ કે જે નાગરિકોનું એરપોર્ટ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ તેને ઈરાની ડ્રોનથી હુમલો બનાવીને નિશાન બનાવવામાં આવ્યું છે। નાગરિક એરપોર્ટ પર યુદ્ધનું નિશાન બનતા હવે તણાવની સ્થિતિ। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર હોળી નિમિત્તે યુપી બિહારના પ્રવાસીઓને મળી રાહત। બેસવાની જગ્યા મળે તે રીતે ટ્રેનમાં વ્યવસ્થા કરાઈ છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ રેલવે તંત્ર એક્શનમાં સ્પેશિયલ ટ્રેન દોડાવી પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યા છે। लाखों लोग हैं जो आते हैं काम करने के लिए पूर्वी भारत और उत्तरी भारत से, तो वो जब त्योहारों के समय में घर जाना चाहते हैं, होली में, दिवाली और छठ में, तो रेलवे स्पेशल व्यवस्था करती है उनके जाने के लिए। इसके अलावा आज हमने 3 ट्रेनें ऑलरेडी चला दी हैं। 3:25 पे एक और जयनगर की स्पेशल चली थी जिसमें 4000 लोग बैठ के गए। तो हमारा पूरा विश्वास है कि जितने भी लोग आज उधना आए हैं और जाना चाहते हैं घर अपने परिवारजनों के साथ होली मनाने के लिए, हम उनको समय पर भेज पाएंगे। તારંગા હિલ્સ અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આ કામગીરી અંતર્ગત અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું નિર્માણ થઈ રહ્યું છે। આશરે 1.83 કિલોમીટર લાંબી, 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી આ ટનલ અરવલ્લીના પહાડોને ચીરીને બનાવવામાં આવી રહી છે। આ મુખ્ય ટનલ ઉપરાંત અન્ય 11 નાની ટનલ અને 100 જેટલા નાના મોટા પુલો આ રેલવે લાઇન માટે બનાવવામાં આવી રહ્યા છે। આ મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટ આશરે રૂપિયા 2700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે। આ રેલવે લાઇન બનતા યાત્રાધામ અંબાજીને રેલ કનેક્ટિવિટી મળશે। ગુજરાત અને રાજસ્થાનના ધાર્મિક સ્થળો વચ્ચેનું અંતર પણ ઘટશે। उसमें से ये वाली टनल जो है सबसे बड़ी सुरंग है ये, जो कि 2.27 किलोमीटर है। और इस वक्त अगर हम इस प्रोजेक्ट को देखेंगे, हमने 40% का काम इसमें किया है और हम इसमें आने वाले दिनों में हम देख रहे हैं कि 2027 की एंडिंग या मिड 28 तक इसका काम हम कंप्लीट करेंगे। और इसमें जो ये टनलिंग प्रोजेक्ट्स हैं, ये अंदर एक कन्फाइनड होता है जिसमें हम नेटम एग्जीक्यूशन मेथड यूज करके इसको कर रहे हैं। આ રેલવે પ્રોજેક્ટથી લાખો શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ બનશે, તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જે ઉત્તર ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે। અંબાજીથી આબુ રોડ વચ્ચેની આ ટ્રેન સફર પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અનન્ય લાવો બની રહેશે।
ઊંચા પહાડો, ઊંડી ખીણો અને વિશાળ પુલો વચ્ચેથી પસાર થતી ટ્રેન મુસાફરોને રોમાંચક અનુભવ કરાવશે. વર્ષ 2028 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રેલવે લાઇન માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ ગુજરાત રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને વિકાસના નવા દ્વાર ખોલનારો એક મહત્વપૂર્ણ સેતુ બની રહેશે. કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને અંબાજી યાત્રાધામને રેલ માર્ગ સાથે સાંકળવાનો જે નમ્ર પ્રયાસ કરાયો છે અને આ રેલવે જે છે આબુ રોડ અંબાજી અને તારંગા સુધી જોડવાની વાત થઈ રહેલી છે અને એનું કામ જે છે પૂરઝડપ ચાલી રહ્યું છે. હાલ તબક્કે આપણે જ્યાં ઉભા છીએ એમ કહી શકાય છે કે અંબાજી રેલવે માર્ગની સૌથી લાંબી ટનલ હોઈ શકે. 2 કિલોમીટર ઉપરાંત લાંબી આ ટનલ જે છે એ અંબાજી અને આબુ રોડ વચ્ચેની જે છે સૌથી લાંબી ટનલ, જેનો આનંદ જે છે અંબાજી આવતા પ્રવાસીઓ અનારો આનંદ લઈ શકશે. અને ચોક્કસપણે કહી શકાય છે કે આ ટનલની કામગીરી હાલ તબક્કે ચાલી રહી છે અને જે રીતે રેલવે સ્ટેશનની કામગીરી અન્ય કામગીરી છે, અહીંના જે કર્મચારીઓના બતાવ્યા પ્રમાણે જે છે 35 થી 40% સુધીની પૂર્ણ થવા પામી છે કે 2030માં આ રેલવે સ્ટેશન ખુલ્લું મગાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. અને અહીંયા જે છે 11 જેટલી ટનલો વિવિધ માર્ગોથી પસાર થશે, જેનો યાત્રિકો જે છે અનેરો લાભો લઈ શકશે. અને કુદરતી મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી,